અમે બાપુ ઘેર્યું સોરેલું. આ સાંભળો ભાઈ સરપંચ જાય બેઠા, કાબાભાઈ ખરક ને ઘરે, એને ઘરના આંબા. ક્યાં બેઠો ઈ? હા એ જો બેટા સાંભળે, તારા બાપા અમારે હારે હતી, આમ ઊભો થાય આમ તને આમ જોઈ લે ગામના ને, બસ બેસી જા બેટા. આના બાપા અમારે હારે, ત્યારે હારે નહોતો બિચારો, એનો બાપો બહાર ઉભેલો, અને એને જૂનો એના ઢાળિયામાં મેળી હતી, એની મેળીની નીચે બાપુ જૂની પટારો, મને ખાસ યાદ છે, જૂની પેટી તૂટલી ફૂટલી, એની અંદર એ બિચારીએ એ ખરકના અમારા બેની અમારા ગામના એણે બિચારી એમાં ડાબો નાખેલો, ઘરના આંબા ખડ નાખેલું, અને એમાં કેરી ભરેલી. અને અમારી જે ટોળકી હતી બાપુ, એવી ટોળકી પછી કુંડવીમાં આવી જ નથી. તાકાત છે, અમે બેઠા ને બાયું ઉકડી ઉઠાડવા આવે ને એના લાડવા રહી જાય એમ. માના આમ એકની ઉકડી ખાલી નથી. એ ઘડી ઘડી ગીત ગાવા રહે ને ત્યાં તમે થાળીમાં લાડવા ઉપાડવા, ઓલીને જવાડવા આવે ને ઉકળીને જમાડવા, ત્યાં તો અમે ગોબો ઉપાડી લીધો, ઉકળી જી ઘીરે રસિયાની વાડીમાં ભલે જે ભલે એ ભલે, બાકી અમે ઉપાડી લીધા. એક એક ગીત અમે આ સોરાએ સાંભળેલા છે બાપા, કારણ કે અમે ભેગા બેઠા હોય અહીંયા આડા હતા. હું ગાતા અમને બધું આવડે. હમણાં ભાઈ ખોટી વાત છે, ખાધા કે નથી ખાધા લાડવા? બરોબર. ગોરદાદા કોઈ દી તરભાણું લઈને ઘરે ગયા? જો અમારી ઝપટે લગભગ તો અમને પછી તો અમારી સાપ જ એવી થઈ ગઈ, ગરધણી કે તમે ભાઈ તમારા ભાઈઓ છે અહીંયા, તમારા બાપાએ બેઠા, તમે જાઓ, તમારી વગરની ભલે અમારો સતનારાયણ હમણાં રે, આપણને સાંભળે ભાઈ નો કાઢ્યા હોય કયો. લાઇટ તો હતી નહીં ત્યારે, એક જણો દીવા પાસે બેહે ને એક જણો ગોરદાદા પાસે બેહે, ત્યાં તો તરભાણું વયું જ હોય. ભોપો લવાડ ભેગો, ભોપલાને પૂછજો, મોહન દાદાને હમદીને પૂછજો, આમાં ભોપલો ભેગો. તમને એમ થતું છે કે હમણાં માયો ભાઈ બન્યો હોય. એ અમે ઓલો ડાબો ઉપાડ્યો, કેરી ઉપાડી લીધી. એમાંલી પાકલ કેરી એક હતી ને, હજી તો અમે ડાબો બીજે જ નાખ્યો હતો, ને ક્યાં નાખ્યો તો એ ખબર છે, અમે જગ્યા પેલા ગોતી હોય. નથુ ભાઈ આમ કરો માં, તમારે અલરની હેઠે ખાડો ગાળીને નાખ્યો હતો, જાય નથુ ભાઈ, અને તમારો ભાઈ લખો ભાઈ ભેગો જ હતો. ખોટું હું એમાં, પણ પાકેલી હતી ને એ આના બાપાનું નામ ભૂપતભાઈ, એ ભૂપતને મેં પકડાવી દીધી. ભૂપતને ખબર નથી આ માલ ક્યાંથી આવ્યો. ભૂપત તો આમ બેઠો બેઠો ગોળી નામ શું ત્યાં ગોગો આવી ગયો. એ ડોશીમાં નામ, ડોશીમાં આવે તો એને અમે ગોગો નામ પાડેલું, બહુ ગાળ્યું દેતી. એ આવ્યા ને જોયું તો પટારો ખાલી, અને બાયરાનો બાપો ઊભો ઊભો કેરી, ઓલી હાથમાં કેરી લઈને બે નાખ્યા. વળ ખાઈ ગયો વાંદરો, માલ ખાઈ જા મદારી. બસ બાપુ પહેલેથી આનું આ જીવન હાલ્યું જાય છે. ઉતારણી આવે તો મારા મા પાસે ને એમાં અમુક બાઈઓ આવીને એમ કહેજો ને અમારા થપારા ન ઉપાડે. હવડી હોળી થાય કે એટલા સાણા સોર થાય. થોબડ બાબા અને માણુર ભગત એ અમારી ફેરે, ગોવા આમ ગેરિયા ફેરે, વડીલો વડીલો તમે તારે શીખો છોકરાઓ. હું પોરો હતો બધાનો. બસ આનંદ વાત કરું વરરાજાની. એ વળી પાછો એને પછી પાછો વળી ગાતા વગાડતા ઘરે મૂકવા આવે, હાથમાં નાળિયેર દે ને એકાચે વળી આમ તલવાર રાખે. કોણે તારા નાળિયેરા શણગાર્યા ને, કોણે તારો પહ ભર્યો. કેવા લાડ હતા. એ વાના ખાઈ ખાઈને આવ્યો હોય વરરાજો. એમાં વરરાજાને કીધું એક તારે મોઢે ભાર, તારે બોલવાનું નહીં. ઉતારે વળી બેઠા હોય, વળી બાયું પછી એને દૂધ પાવા આવ્યો હોય, લીલી પીળી લેટ કરો મારા ફલાડા ને જોવા જેવો હોય તો અહીંયા લાવીએ ખરા ડોહા. એ વળી એને વળી કોઈક દૂધ પાય ને વળી દૂધે તે અડધી તાંહળી પી ગયો વરરાજો. હજી જોવાય પછી તો બધું 8 દિના વાના તે દૂનું પછી તે દી ઘોડા ઉપર ગયો હોય પાછો. એ બધું ધીરે ધીરે
પછી તો વાડે ભેગું થાય. જમવું છે કાંઈ? અને ચારે ક્યાંય સંડાસ બાથરૂમ તો હતા નહીં. એમાંય બહાર ઢોલી આવીને બેઠા હોય, ઉતારાની બહાર ઢોલી બેઠા હોય, ડેલો હોય ને ત્યાં ઢોલ માથે પગ નાખીને સાયા ભીતે આમ બેઠા, હાલતા ચાલતા વડીલો વળી બે બીડીઓ નાખતા જાય. વાહ બાપુ વાહ, હા ભોલા બાપુ, જય હો બાપા. બાપાને યાદ કરો ને યાર. આ તો પેડે પેડે દાંડી એમાં ફુલેકામાં અડધી રાત પછી મેં જોયેલા છે ફુલેકા. કોણ ઢોલ વગાડે મારો રામ જાણે. જંબુ તો બોલો કે વગાડ. આણંદની માથે બેટરી બત્તી મૂકી હોય કિસ્ટન. અમારો કોંડીનો મસ્જિદ બિચારો 17 ફેરવા આવતા. 2 વાગ્યા પછી તો કોણ 17 ફેરવે, કોણ ઢોલ વગાડે, વરરાજો એકલો જોયા કરે. 12 વાગે ત્યાં ઠાકર મંદિરે ગામને સોરે પોગે. આન સરસ્વતી માતા સમરણ કરીએ, કાલાને ગેલા ગમે તો જઈએ. હે એ સળુકો ગવાતો હોય ગામને સોરે. હાન વળી ગામનો વળી એક જણો અથવા તો ગામનો હરખો વાણંદ હોય, એ હોકારો દે, આન કાલા તો ગેલા અમે તો જઈએ. અરે આ સળુકાનો હોકારો એ આ પેઢીને સાંભળવા મળે. આ ડીજે ને જીમ જગજીન જીમ ના પડે. હકીકત યાર, આ પાછું લાવવાની જરૂર છે. જેને આવડે છે રેકોર્ડ કરી લો, સળુકા શીખો. આખી રામાયણ આવતી હો બાપુ આમાં. સળુકો એટલે આખી રામકથા, આખી સંપૂર્ણ રામાયણ. જેના ફુલેકામાં જ આખી રામાયણો ગવાતી હોય, એના પરણેતરમાં જ રામ બેઠો હોય, તો બાપ એનું સંતાન રામ જેવું જ થાય. એ જ આ વાહે કથાઓ કરી શકે. આ નરું સત્ય છે સાહેબ. આ અસર હજી જાતી નથી. કારણ એ છે, કારણ કે મૂળમાં આવી પડી. પાણ ઉતારે બેઠા બેઠા હોય, ઢોલી ત્યાં બેઠો હોય, ઢોલીને ખબર હોય કે વરરાજો નણવર બહાર નીકળે તો માંડવા સુધી વગાડતું જવાનું હોય, અને અહીંયા બિચારાને આકળીએ સીડ્યો હોય. એમાં વળી અણવરને કોણી મારે. એટલે અણવર કે શું છે? કે ડબલું ડબ. અને જમાનો તો હામળા ભાઈ કેવો આવે. અણવર તો ડબલું લઈને મરી જતો હોય, અને વરરાજો વળી ત્યારે બગલમાં તલવાર નાખીને વાય ઠડીંગ ખડીંગ ખડીંગ ઓલી બેડીઓ ખખડતી હોય, ક્યાંક લાશ ખખડતી ખડીંગ ખડીંગ. જેવા ડેલે પોગે તા ઢોલી ન્યા થાય ડબુક ડબુક. તારા બાપ માંડવે નથી જતા, અહીંયા તો ડબુક ડબુક મૂક. હવે આવા જે લગ્ન કર્યા સાહેબ. રજત મારી કામણગારી એ મારી નામ નારી બની જાય જી. ઘણી વાર શું થાય, ખોટી એન્ટ્રી પડવા જાય ને એમાં હલવાઈ જાય. હવે એક ગામમાં રામાપીરનું આખ્યા, ભેરબાને ચૂકે એન્ટ્રી પાડી દો. ભેરબાન એટલે કે આવી રીતે ઓડિયન્સની વૈશમાંથી આમ આમ હોવ હોવ કરતો કરતો આવે ને, અને એણે એક હાથમાં વળી હિંહલો રાખ્યો એ ઘાસલેટનો, એક હાથમાં કાકડો, એટલે કે મોઢામાં ઘાસલેટ એને આમ ફડકા કરતો આવું એમ. ઘડીક બેહાડી ગયો, ઘડીક બેહો મારા બા, ઘડીક બેહો. હા ઘડીક બેહો ને, સારી વાતું કરું છું. છોકરા મૂળ તો હુવા ના હોય, પછી સવારે બેન મારે ભેહુંનું પાછું હોય પાછું. અને અમે તો ખરેખર ભેહું હાટું જ અવતાર લીધો. એ ભેહું દોવાની, ડેરીમાં દૂધ ભરવાનું, ફીણવાળા દૂધ તો હવે છોકરા ભાળે નહીં, નકર ફેટ ન આવે બેન. એ પાછું ડેરીમાં જે રૂપિયા આવે એનું ખાંડ લાવવાનું, એ ખાંડ ભેહું ખવડાવવાનું, એ ભેહું પછી દોવાની, એ પછી ડેરીમાં દૂધ ભરવાનું, ડેરીના પૈસા આવે એનું ખાંડ લાવવાનું, ખાંડ પછી ભેહું. આ રોલમાં બહાર નીકળ્યા જ નહીં. આપણે નક્કી જ ન થયું કે આ ભેહું હાટું આપણે જન્મ લીધો. ઘર પૂરતું રાખો 2 ભેહું, અને ઘરમાં ગાવું રાખો 2 ધોપના ગોળા જેવી. હા આ ભેંસાસુર બંધ કરો. હા ભેહું કાંઈ કૃષ્ણે ભેહું નથી સારી એવું ને બાપુ, છે ઉલ્લેખો. હા ભેંસનું દૂધ ખવાય, હુઈ જવું હોય ને ત્યારે ભેંસનું દૂધ ખાવાનું. 2 તાહળી દૂધ પી જાવ એટલે એરું કઈડ્યો હોય એવી ઊંઘ આવે, અને આળહના પેટના થઈ જાય. બાપુ બપોરે દૂધ ખાઈને હુતા હોય, કેળાને કાંઠે લીમડાને સાંયે
અને આળો ભરડો લઈ જાય ને આલી કોઈ કે પાદરગઢ ક્યાંથી જાય તો પગથી કહે એટલી આળસ એટલે ઊભું થી ન કહે કે કાંઈથી આમ એમ નહીં પગથી કે આમ હા હુઈ જવું હોય તેથી બે પણ તરવરાટ લાવવો હોય ત્યારે ગાયનું દૂધ ખાજો ગાય તરવરાટ બહુ આપે એટલે ઓલા ને ભેરબાને ચૂક એન્ટ્રી પાડી દો તે બહાર પાછળ તૈયાર થતો હતો હવે અજાણ્યા ગામમાં નો શાળા કરાય કા ગામના બેને હારે રાખવા દે બાપુ બન્યું એવું કારણ કે ભેરબો તો ગામના કૂતરાય જોયો ન હોય અને એ કે આખ્યાન હોય તેથી ઓરાપોરા હોય નહીં આડી ઓલી હેરિયુંમાં બિચારા પીડ્યા હોય આમને અને ઓલે આમ કાબર તીતરા લીટા કર્યા માથે ઓલું કર્યું કાળા લુગડા પહેર્યા એ જ હેરીમાં લે આમ નીકળ્યો તો ત્યાં કૂતરી વિયા લીધી એ મોર ભેરબન વાહે જે કૂતરી ભરી પછી તો એના ભારું ઘણા હોય જવાનું હતું આમ આખ્યાન આમ રમાતું હતું આમ હેરી પકડાઈ ગયો ગામની બહાર તળાવમાં કડે કડે પાણીમાં વયો ગયો અને પાણીમાં ઉભો ભડકા કરે અને કૂતરા ચાલી હા હા બાપુ હજ તો એ થઈ અહીંયા બાળનાથ બાપુએ રામાપીરને હુડ આવેલા બાળનાથજી પેલા કહે ને કે રામદેવજી મહારાજ અરે બાળક રામદેવજી મહારાજને ખબર ન હોય બાળક તું રોકામાં બેઠા એ આયા આવ્યો દીકરા તું રોકામાં હમણાં મારો ભેરબો આવશે તો મારી નાખશે નહીં બાબાજી હું અત્યારે ક્યાં જાઉં માટે મને રોકી ગયો દીકરા તને કહું છું તું વયો જા નહીં બાબાજી મહારાજ મને અત્યારે તમે ન કાઢો મને રોકી ગયો કે બેટા હમણાં મારો ભેરબો આવશે તો તને મારી નાખશે બાબાજી તમારી કૃપા હશે તો કાંઈ નહીં થાય એટલે પછી એને ગોદડી ઓઢાડી દે ગોદડી ઓઢાડી દે પછી સીધું ગીત આવે ભેરબો આવે રે પીર ભેરબો આવે ગાવાનું નથી ગાવાનું રાવડાને એમ થાય કે રામાપીરનું આખ્યાન રમવા આવ્યો પ્રોગ્રામ કરવા પણ ગાવાની મજા એ ભેરબો તને તાન ચડે છે પણ મને ખબર હું આવે કડી આખી કડી મને આ ભૂલાઈ ગઈ એટલે હું ના પડું ભેરબો આવે રે પીર ભેરબો આવે પછી હું આવે ગંભીરનાથ બાપુને ખબર તો છે હો ગંભીરભાઈ તાળીઓથી બધા બહુ એને યાદ રહે બધું એ ભેરબો આવે રે પીર ભેરબો આવે ભૈરવ ભૂમિમાં ભેરબો આવે તું જાતો રામાપીરના આખ્યાન તને મારા દીકરા ટ્રેનિંગ કરે આપણે આ ન આવ્યું તો આપણે પછી ચાલુ કરીશું રામાપીરનું આખ્યાન ખરેખર અમે જમાયું હોય તો કેવું થાય બધા કલાકારો કીર્તિદાનભાઈ અજમલ રાજા થાય આ મંડળમાં આખું બને મારી પાસે બધા પાત્રો છે હમણાં જે નાથભાઈ અવાજ કર્યો એને સગુણા બનાવ્યા હોય આજે દીકરી કીર્તિભાઈ નું નામ હું લઈ શકું કારણ કે મારા કાળજામાં છે ને માણા એનું બાકી બીજાનું નામ લઈ તો વળી કાલે એમ કે તમારથી આવું કેમ કે આ ખરેખર પાત્રો હવે તમે નક્કી કરજો કે આપણે કલાકારોની એક ટીમનું આખ્યાન બનાવ્યું હોય અને કાયદેસર કહું સાહેબ અમદાવાદમાં રાખ્યું હોય ને 1 લાખ રૂપિયા ટિકિટ રાખો ને તો જોવા આવે આવ્યા વગર પણ અમે કરીએ નહીં હું નહીં રમ્યો આખ્યાન એમ લાગે હે ગગુડિયો થતો ગગુડિયો ગાવલડી સારવા નહીં જાવ રતન કાંધો ભાઈ રતન કાકો થતો આપણો કાંધો બરોબર આવી રીતે શંકર ભગવાન બનેલા રાજુ તારા કાકા બનેલા તારા વાસુર કાકા શંકર ભગવાન બનેલા કોઈ રીતે બનતા નહોતા પરાણે બનાવ્યા એને કોલી આંગળી ટોટાનું કેપડી એ અમે બોલું તાજા થાંભલા આવ્યા ને ત્યાં એ અમારા થાંભલાવાળાનો કેમ્પ હતો ને એના ઉકળામાં એને કેપડી જડી તે તારા આ રોટલા કરતા હતા ને વાસુર કાકા સુલે અડાડી તાવડીને રોટલો ક્યાં ગયો પણ હારો કાકાની આંગળીઓ ક્યાં ગઈ ખબર આ સત્ય હકીકત સત્ય હે કેપડી મને અમે હાર્યા હતા ને એમાં કાંઈ હાવ એમાં કાંઈ ઘટે નહીં
તમને કે હું શંકર ભગવાન નહીં થાવ, હું ખંડિત કહેવાઉં. આ એનો ભાવ પાસ નહીં. મેં શંકર ભગવાન તો તમારે જ થવાનું. એ આમ ઊભેલા, નયન પોઠિયો થયેલો, રતિદાદા ગોરનો દીકરો, એ વળી આટો આવેલો રાજકોટથી, અને એને મેં પોઠિયો કર્યો. આમ આમ વાંકો બેઠો ને એની માથે લુગડું ઢાંકી દીધું, એ પોઠિયો. અને અહીંયા અજમલ રાજાને, અજમલ જાવ તમે દ્વારે ક્યાં મોજાળ, એ અજમલ જાવ તમે દ્વારે ક્યાં મોજાળ, એવો દ્વારે ક્યાં વાળો રે દુઃખ. એટલું કીધું, કોકે કીધું એરું. પોટિયો દોરી તોડી ગયો. આ બધી કોઈ વાત ઓલી નથી. આ ઘટના તમારી સામે સત્ય ઘટના હું કહું છું. પણ ભેરબો પાણીમાં ઊભો હોય અને અહીંયા એક ધારા બોલે, ભેર બોયાવે રે પીરે, ભેર બોયાવે બાળનાથ બાવાનો, ભેર બોયાવે. પછી તો રામા પીરે ગોદડીમાં અટવાણ, કારણ કે ભેર બોલે પણ તળાવમાં ઉભેલો. અને ભેર બે ન્યાલી કીધું કે રામાપીરને કયો આવીને આવું હોય તો અહીંયા મારે, નકર બહાર નીકળો તો રામાપીર પેલા કૂતર્યા મને. ઝટ કયો રામાપીર ભાલું લઈને અહીંયા આવે. આ ખોટી એન્ટ્રી પાડવામાં તકલીફ પડે. રજત મારી કામણ ગારી, મારી નામનારી બની જાય, તો અમારા રામ જનની હે જીયા જીવિકા તળી જાય, મારે પગ ધોવાયો રઘુરાય, ધોવાયો રઘુરાય, ધોવાયો રઘુરાય. માથે પગ ધોવાયો રઘુરાય, ધોવાયો રઘુરાય, મન સત પડ્યો મન માય, માથે પગ ધોવાયો રઘુરાય. મને સત પડ્યો છે, તમારી રજ કામણ ગારી છે. અને ભગવાન કહે છે કે લે કેવડ ધોઈ લે પગ. કારણ કે એ અંતર્યામી છે, સમજે છે કે આનો કોઈ એવો ઈરાદો નથી કે હું દાદાગીરી કરું, પણ જન્મો જન્મની રાહ જોઈને બેઠેલો આ કેવટ છે. બાપુ કાથરોટ લાવ્યા જો. એક જ મિનિટમાં મારે આ વાત પૂરી, મને આ બહુ ગમે છે. એક જ મિનિટ, બહુ સરસ આ વાત છે. એટલે કીધું તો ધોઈ લે ભાઈ. બાપુ કાથરોટ લાવ્યો. અને આપ જાણીએ છીએ કાથરોટમાં રોટલા, અને એ લાકડાની કાથરોટ, અને લાકડું છે એ પાણી થોડુંક સૂહી જાય. આ એક કેવટ છે, અભણ માણસ છે, પણ એની અંદરની લાગણી તો જુઓ કે ભગવાનના પગ હું કાથરોટમાં ધોઉં એટલે કાથરોટ છે એ ભગવાનના પગ ધોયેલું પાણી છે એ થોડી કાથરોટ સૂહી જાય, અને એની અંદર એની રજ કાયમ રહી જાય. તો જ્યારે જ્યારે મારા ઘરની રસોઈ બને તો એની અંદર રામની રજ કાયમ, રામચરણની રજ છે એ કાયમ મારા રસોઈમાં આવ્યા કરે. એટલે કાથરોટ રાખી. હવે કાથરોટ જોઈએ છે તો એનું તળિયું જે છે એ ગોળ હોય, અને બાપુ એમાં પાણી ને એમાં ભગવાન રામ બે પગ રાખીને જેમ ઉભા રહ્યા હતા તો કાથરોટ ડગમગવા મળી. કે પણ કેવટ હું પડી જાય, કે પ્રભુ પડવાની જરૂર નથી તમારે. એક કામ કરો, તમારા બે હાથ મારા માથા પકડી રાખો. નાનભાઈ ચિત્ર કેવું બન્યું? બે હાથ જે છે ભગવાન રામના એ કેવટના માથા ઉપર છે, અને કેવટના બે હાથ છે રામના ચરણમાં છે. અને આ ચિત્ર જ્યાં લક્ષ્મણે અને માં સીતાએ જોયું, હામાં દાંત કાઢ્યા. હસવાનું કારણ એટલું જ હતું કે માં જાનકી લક્ષ્મણને ઈશારો કરીને કહે છે, લખન મારા બાપ જનકે મારું દાન કર્યું તોય મારા પિતા જનકના હાથ ભાગ્યમાં ખાલી એક અંગૂઠો આવ્યો ધોવાનો, અને તમે શેષનારાયણ મટીને એના ભાઈ સગા બન્યા છો તો તમારા ભાગમાં એક પગ આવ્યો છે. હું એની અર્ધાંગના બની તો એક મારા ભાગમાં એક પગ આવ્યો છે. પણ આ કેવટે શું પુણ્ય કર્યા હશે કે આજે એના બે પગ ધોઈ રહ્યો છે?
પણ ઘટના કેવી બની કે આ બરોબર કેવટને પગ ધોવા આયા બરોબર માં જાનકીનો અને લક્ષ્મણનું એક ધ્યાન થાવું અને એની વચ્ચે ત્રીજી નજર ભગવાન રામની આવી ત્રિવેણી સંગમ નજર ન થયો. આ 4 નજર નથી મળી, 6 નજર મળી છે. આવી ઘટના બહુ ઓછી બને છે સાહેબ કે 6 નજર ભેગી થાય. અને આમ જે ભગવાન રામે જોયું સામે લખન કે પ્રભુ રીહ તો બહુ ચડે પણ ક્યાં જાઓ, માળાની લોટકાઈ તો જો નકર શેષ નારાયણની હાજરી છે ને આ દાદાગીરી કરીએ કે તમારે પગ ધોવા દેવા પડે કે લખન અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલા ભૂલી જાય. લે તું લખણ જોતો ખરો આ કેવટ આ અભણ માણા પણ આગલા જન્મનું ભૂલ્યો નથી. આની દાદાગીરી જોતો ઓળખેસ તું આને કે ના તાકે ક્ષીરસાગરમાં તારી શેષ સાંભળ તારી પથારી હું સૂતો હતો અને તે કાસબો મારા પગને અંગૂઠે અડવા આવતો હતો. એ સાગરમાંથી એક કાસબો જે મારા પગે અડવા આવતો હતો અને હું નિંદ્રાથી નહોતો એટલે મારી નિંદ્રમાં ખલેલ ન પહોંચે એટલે તું એને આમ ફેણ્યું મારી મારીને આંખો કાઢતો હતો. જેવો તેને આંખો કાઢ અને પાછો આવે પગે અડવા પાછી તું ફેણ મારે અને લખન તમે એકવાર ખીજાઈ ગયા અને જોરથી ફેણ મારી અને કાસબો મરી ગયો હતો કે હા ઈ કેવટ બનીને આવ્યો છે, હવે જોઈ લે હવે પાટ ના લે. હવે તારી હાજરીમાં એટલે તમારી સામો કતરાય છે કેવટ એટલે જોવે છે કે લે લખાન હે નારાયણ હે શેષ નારાયણ જો બે પગ ધોઉં છું. અભણ કેવું યાદ રાખે ઓલો ભણેલા ભૂલી જાય જી. અને એક જ મિનિટ છેલ્લી લઉં સાહેબ. સીતાએ પણ દાંત કાઢ્યા. એ દાંત કેવા કાઢ્યા હતા ખબર? અત્યારે જે માર્કેટમાં દાંત કાઢે એમ નહોતા કાઢ્યા. કેવલ લખનને ખબર પડે અને કેવલ ભગવાન રામને ખબર પડે કે માં જાનકી મોઢું મરકાયું છે. મર્યાદાની પરાકાષ્ઠા. કારણ કે એક તો મર્યાદા પુરુષોત્તમ છે ભગવાન રામ. હજી રાધા કૃષ્ણ હોય તો જોવું પડે પણ રાધા કૃષ્ણ એટલે એનો અર્થ એ નથી કે એ પૂર્ણ છે પણ એને ખંભે હાથ મૂકીને તમે કહી શકો. પણ રામના મંદિરે જવું હોય તો મર્યાદા રાખવી પડે. માં જાનકી થોડા કેવા બાપુ દાંત કાઢ્યા. કેટલા કહું? હાનનો ટાણો દી આત્માનો વખત ભગવાન નવખંડ ધરતીને ઉજાળી અને ધીરે 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 એમ કહેવાય અરુણ છે એ ધીરે 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 એમ કહેવાય કે રણાદેને ઓરડે દૂધનો કટોરો પીવા નારાયણને લઈ જવાનો વખત આવ્યો છે. ગાયનું ધણ ધીરે 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 ગામમાં આવી રહ્યું છે. સંધ્યા ઝીણી 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 ભગવી સુંદડી એમ ધીરે 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 ઉઠવાની ધારણ કરી રહી છે. અને એવે ટાણે એક ભમરો છે એમ કહેવાય કે ગુંજન કરતો 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 સરોવર ઉપર આવવું. સરોવરની અંદર સરસ મજાનું એક કમળ ખીલેલું છે. એ કમળના રસ સૂચવા માટે એ ભમરાને કમળમાં દાખલ થવું, અહીંયા નારાયણનું મેર બેહવું અને કમળનું ભીડાવું અને અંદર ભમરાનું બંધ થઈ જવું. ભમરો બંધ થઈ ગયો. બહાર નીકળવા માટે ફાફા મારે છે, તાકાત કરે છે પણ એ ભમરાની તાકાત કમળા એમ કહેવાય કમળની પાંખડીને ખુલી એકતું નથી. ખૂબ મહેનત કરી, હાંજ પડી ગઈ, વાળું વખત વહી ગયો, અડધીક રાતનો મજર થયો અને બાપુ ભમરી મુજાણી મારો રોયો વાળું કરવા આવ્યો કેમ ને? ભમરાઓ ટાઈમે વાળું કરી લેવાનું. નહીં તને ભમરિયું મુજાય છે. ભમરી મુજાણી કે કોઈ દી વખત બારા હોય નહીં, આજ ગયા ક્યાં હશે? અને ભમરીને એમ છું કે હાલ ગોતવા નીકળું અને બાપુ ન્યાલી ભમરીને નીકળવું અને ઘરેથી ભમરી નીકળી પોતાના દરમાંથી અને એમ કહેવાય ભમરાને ગોતતી 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 અડધીક રાત જ્યાં સાંડી ગઈ અને એવે ટાણે બરોબર સરોવર કાંઠે આવવું અને એક બંધ કમળમાંથી ભમરાના ગુંજનનો અવાજ સાંભળવો. નક્કી કરી લીધું કે આની અંદર જ મારો ધણી બંધાણો છે. ભમરી મળી લાળો ઉપર લાળો કમળની પાંખડી ઉપર મારવા, પણ ભમરીથી કમળ ખુલે નહીં. ભમરીથી કમળ ખીલે નહીં બાપુ. કમળની પાંખડીને કઈ અસર ન થઈ. થાકીને ભમરી એમ કહેવાય સરોવરને કાંઠે બેઠી છે અને એમાં ઉદ્યાસને ઓરડેલી ભગવાન ભાસ્કર નવખંડ ધરતીને ઉદાડવા માટે એક ચક્રીય રથને લઈને નીકળવું.
અને આમ જ્યાં ઉદ્યાચલ ને વરણી ભગવાનનું જ્યાં ડોક્યું થવું હોનાનો પસડો ધરતી ઉપર સાણા કરતો જ્યાં ઘા કરવો અને એમાંથી સૂર્યનારાયણનું પહેલું કિરણ એ કમળ ઉપર પડવું, કમળનું ઉઘડવું, કમળામાં એમ કહેવાય કમળમાલી ભમરાને બહાર નીકળવું અને ભમરી ભમરાનું મિલન થવું પણ ન કરે. નારાયણ ઘટના એવી બની કે ઉપર જળહાપ આમ તાપીને બેઠેલો અને જેવું કમળનું ઉઘડવું ભમરો જ્યાં બહાર ગયો અને એવો એમ કહેવાય જળહાપે ઝપટ કરી, જળહાપે એમ કહેવાય ભમરાને મોઢામાં લેવું, ભમરુની જોઈ જવું અને થાકેલી ભમરીએ તમામ તાકાત ભેગી કરી નક્કી કરી લીધું હમણાં કાળમુખો મારા ધણીને મારી નાખશે. એ તમામ તાકાત ભેળી કરી અને છેલ્લી એક લાળ વધી હતી એ એમ કહેવાય જળહાપના ખોપરા પર ફડાક કરતી લાળનું મારવું, એ ભમરીનું લાળનું લાગવું અને એમ કહેવાય જળહાપનું મોઢું ઉઘડવું અને મોઢું ઉઘડતા એમ કહેવાય જળહાપના મોઢામાંથી મોતના મોઢામાંથી ભમરાનું છટકવું અને મોતના મોઢામાંથી છટકે જેમ તેમ ભાગે નહીં અને સરોવરને હામા કાંઠા સુધી ભાગીને જવું અને ત્યાં ભમરાનું ઉતરવું અને જે જગ્યાએ ભમરાનું ઉતરવું ત્યાં લજામણીનો રિહામણીનો છોડવો, એ રજામણી રિહામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું. એ લજામણીનો છોડવો જેટલો લજાય ને એટલે સીતાએ દાંત કાઢ્યા. ખાલી રામને ખબર પડે, ખાલી લક્ષ્મણ